આપણે કેટલી વાર કહીએ છીએ, મને તાવ જેવું લાગે છે, અથવા અરે આ પાણી તો બહુ ગરમ છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી સ્પર્શની ઇન્દ્રિય પર કેટલો વિશ્વાસ કરી શકાય? ચાલો આજે આ જ રસપ્રદ સવાલના મૂળ સુધી જઈએ અને સ્પર્શ પાછળનું વિજ્ઞાન સમજીએ. ચાલો મળીએ લોમ્બો અને તેની મોટી બહેન ફિબાનાને. એક દિવસ લોમ્બો સ્કૂલેથી આવ્યો અને કહેવા લાગ્યો કે એને સારું નથી લાગતું, જાણે તાવ આવ્યો હોય. ફિબાનાએ તરત જ એના કપાળ પર હાથ મૂક્યો અને એને પણ લાગ્યું કે હા, શરીર તો ગરમ છે. આવું તો આપણા બધાના ઘરમાં થતું જ હોય છે, ખરું ને? તો લોમ્બો અને ફિબાનાની આજે સાવ સામાન્ય લાગતી વાત છે ને, એ આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે. મોટાભાગના લોકો તરત જ કહેશે, હા કેમ નહીં, અમે તો બાળપણથી આમ જ કરતા આવ્યા છીએ. પણ શું આપણી આ વર્ષો જૂની માન્યતા વિજ્ઞાનની કસોટી સામે ટકી શકશે? ચાલો તપાસ કરીએ કે આપણો સ્પર્શ ખરેખર કેટલો ભરોસાપાત્ર છે. તો ચાલો આ સામાન્ય માન્યતાને ચકાસવા માટે એક સાવ સરળ પણ મજેદાર પ્રયોગ કરીએ. અને મજાની વાત એ છે કે આ પ્રયોગ કોઈ પણ ઘરે કરી શકે છે અને એનું પરિણામ સાચે જ તમને ચોંકાવી દેશે અને આપણી ઇન્દ્રિયો વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે. તો કરવાનું શું છે? બહુ સિમ્પલ છે. 3 વાસણ લો, એકમાં થોડું ગરમ પાણી, બીજામાં એકદમ ઠંડુ બરફ નાખશો તો વધારે સારું, અને ત્રીજામાં એટલે કે વચ્ચેના વાસણમાં સાવ નોર્મલ નળનું પાણી. પહેલાં એક હાથ ગરમમાં અને બીજું ઠંડા પાણીમાં 1-2 મિનિટ માટે રાખો અને પછી બંને હાથ એકસાથે વચ્ચેના વાસણમાં મૂકો. ઓકે, તો જુઓ બરાબર આ રીતે, એક હાથ ગરમમાં, બીજો ઠંડામાં, અને પછી બંને એકસાથે વચ્ચેના નળના પાણીમાં. શું લાગે છે? શું થશે? બંને હાથને વચ્ચેનું પાણી એક સરખું જ લાગશે કે પછી કંઈક અલગ? ચાલો જોઈએ. અને અહીં જ ખરી મજા છે. આ કોઈ જાદુથી કમ નથી. જે હાથ ગરમ પાણીમાંથી આવ્યો એને એ જ નળનું પાણી ઠંડુ લાગે છે, અને જે હાથ ઠંડા પાણીમાંથી આવ્યો એને એ જ પાણી ગરમ લાગે છે. વિચારો, એક જ પાણી, એક જ સમયે, પણ 2 હાથને બિલકુલ અલગ અનુભવ થાય છે. આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે આપણી સ્પર્શની ઇન્દ્રિય આપણને કેટલી સહેલાઈથી છેતરી શકે છે. તો હવે સવાલ એ થાય છે કે જો આપણો સ્પર્શ જ આપણને દગો આપી શકે, તો પછી કોઈ વસ્તુ ખરેખર કેટલી ગરમ કે ઠંડી છે એ જાણવું કઈ રીતે? એનું સાચું માપ શું? અને એનો જવાબ વિજ્ઞાન પાસે છે. વિજ્ઞાન આપણને વ્યક્તિગત અનુભવ કે લાગણી પર નહીં, પણ એક ચોક્કસ નક્કર માપ પર આધાર રાખતા શીખવે છે. વિજ્ઞાન આપણને જે ચોક્કસ માપ આપે છે એને આપણે કહીએ છીએ તાપમાન. મતલબ કે વસ્તુ ખરેખર કેટલી ગરમ છે કે ઠંડી એનો પાક્કો આંકડો. આપણને શું લાગે છે એનાથી કોઈ ફરક નથી પડતો, સત્ય તો આંકડામાં છે. અને આ તાપમાન માપવા માટે જે સાધન છે એ જ છે આપણી આખી વાતનો હીરો, થર્મોમીટર. આ એ સાધન છે જે બધી ગૂંચવણ દૂર કરીને આપણને સીધો સ્પષ્ટ જવાબ આપે છે. આજકાલના જે ડિજિટલ થર્મોમીટર આવે છે એ તો સીધું તમને સ્ક્રીન પર આંકડો જ બતાવી દે છે. કોઈ અંદાજો નહીં, કોઈ કન્ફ્યુઝન નહીં, બસ ચોખ્ખી હકીકત. તો ઠીક છે, થર્મોમીટરનો ઉપયોગ કરવો જોઈએ એ તો સમજાયું, પણ એનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ એટલું જ જરૂરી છે જેથી આપણને સાચું રીડિંગ મળે. ચાલો ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં તો સાફ સફાઈ. વાપરતા પહેલાં અને પછી બંને વાર થર્મોમીટરની ટીપને સાબુ પાણીથી ધોઈ નાખવાની. પછી એની ટીપને જીભની નીચે બરાબર મૂકી મોઢું બંધ કરીને બીપ વાગે ત્યાં સુધી રાહ જુઓ. બસ પછી રીડિંગ જોઈ લો. કેટલું સરળ છે. અને હા, અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે દરેક થર્મોમીટર સાથે જે સૂચનાઓ આવે છે એ એકવાર વાંચી લેવી અને એનો જે ડિજિટલ સ્ક્રીનવાળો ભાગ છે એને પાણીથી બચાવીને રાખવો. સારું, તો હવે એક એવો સવાલ જેનો જવાબ લગભગ બધાને ખબર હોય એવું લાગે છે. શરીરનું નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય? પણ શું આ જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે ખરો? 37 ડિગ્રી સેલ્સિયસ. આ આંકડો આપણા મગજમાં એકદમ ફિટ થઈ ગયો છે. આપણે માનીએ છીએ કે નોર્મલ એટલે 37 ડિગ્રી. પણ શું આ વાત 100% સાચી છે? શું દુનિયાના દરેક તંદુરસ્ત માણસનું તાપમાન કાંટે કાંટ 37.0 ડિગ્રી જ હોય છે? ચાલો આ માન્યતાને પણ થોડી વધુ ઊંડાણથી તપાસીએ. હકીકત એ છે કે 37 ડિગ્રી એ માત્ર એક એવરેજ છે, એક સરેરાશ આંકડો.
દરેક વ્યક્તિનું નોર્મલ તાપમાન થોડું ઉપર નીચે હોઈ શકે છે. તમારી ઉંમર, તમે દિવસના કયા સમયે તાપમાન માપો છો, તમે હમણાં જ કસરત કરીને આવ્યા છો કે આરામ કરો છો, આ બધી બાબતો પર તાપમાન નિર્ભર કરે છે. એટલે કે નોર્મલ એ કોઈ એક પોઈન્ટ નથી, પણ એક રેન્જ છે. તો આ આખી વાત આપણને એક બહોત મોટા વિચાર પર લાવીને મૂકી દે છે. જો સ્પર્શ જેવી આપણી આટલી પાયાની સમજ આપણને છેતરી શકતી હોય, તો પછી એવી બીજી કેટલી બાબતો હશે જેને આપણે સાચી માનીને બેઠા છે, પણ કદાચ એને ફરીથી, ધ્યાનથી અને આંકડાઓ સાથે જોવાની જરૂર છે. ખરેખર વિચારવા જેવું છે, નહીં?